દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે આપણા હવે તો સિટી વાળા વ્લોગમાં કારણ કે આપણે સિટીમાં આવી ગયા ગામડામાં તો નથી હમણાં તો કાલનો વ્લોગ મસ્ત મજાનો ઉતારી લીધો છે પણ થંબનેલની આપણે કાંઈ જ થવાની છે કારણ કે થંબનેલ આપણે પપ્પાના ફોનમાં બનાવતો હતો બંસીના ફોનમાં બનાવીને આપણે એડજસ્ટ કંઈ કરી લેવું તો જો મસ્ત મજાને અત્યારે મેં ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારમાં મારા કાકી જો અમારી હાટું બનાવે છે ભાખરી કાકી જય માતાજી ભાખરી બનાવો એમ ને અને જો બધા નાહી ધોઈને હવના કામ કરે છે એવું બધું ચાલી રહ્યું છે તો જે એજનું શું કહેવાય રૂટીન એ છે એ તમને બતાવતા જશો ને તમે એન્જોય કરતા જજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો મિત્રો પરાણે પ્રિયાંશભાઈને ઉઠાડીને નાહી હવે કમ્પ્લીટ ફાઇનલી અને નાહી લીધું નકર એને ઘેરના ઉઠાડતા તમારા કાકી પણ ઉઠતો જ નતો એને 8:30ની તો સ્કૂલ છે જો અત્યારે 8ની માથે 10 મિનિટ તો થઈ ગઈ હવે ભેગું કરશે એની રીતના મિત્રો ત્યારે વાસણ ટકવાનો સિદ્ધિકાબેન નો વારો મસ્ત મજાનો આવી ગયો છે એ કાલ કહેતી હતી ને કે કામ નથી કરાવતી મોટી દીદી છે ને જો આપણે કામ કરીએ છીએ એના ભાગમાં પોતાનું કામ આવ્યું છે એટલે મેં કીધું હાલતા ને વાસણ ઉટકી દો પછી પોતા માર્યા રહી જ્યાં સુધી મારવાય ને ત્યાં સુધી ને કાકી જો ઢગલો લઈને બેસી ગયા બતાવજો કપડા આગળ કે કપડા ઉટકે મિત્રો મારો મગજ કામ કરે બબે જોડી કાઢી દીધા બબે જોડી કપડા ધોવાના હોય તો કાકી કપડા ઉટકે જોયું આમ જોઈ આમાં અને મસ્ત મજાના આજે આપણે મેળ આવશે તો એક સરપ્રાઈઝ છે એ તમને હું બતાવીશ અત્યારથી નથી કેવું વળી ના મેળ આવે તો તમને ખબર તો પડી જાય ને તો બધું ચાલી રહ્યું છે સારું વાળો કન્ટિન્યુ હોય ને અહીંયા હે ને કચરા વાળાની ગાડી એવી તો બંસી કહું તું જા તને કયું ના બોલાવે પણ મિત્રો એ જાતી જ નથી જે સલૂન છે પાર્લર છે ત્યાં અને આપણે હવે મેડમને પૂછીએ આપણા હેરમાં શું ટ્રીટમેન્ટ કરાવવાની છે તો મારા હેરમાં કઈ ટ્રીટમેન્ટ કરવાની છે એનો જરીક કહી દો તમારા હેરમાં છે ને નેનોપ્લાસ્ટી છે ફ્લોરાઇક્ટિવ W1 નો નેનોપ્લાસ્ટી આવે ને એ કરવાનું છે કારણ કે તમારા હેર છે ને બહુ ફીજી છે એના માટે પ્રોટીન ટ્રીટમેન્ટ જરૂરી છે એટલા માટે આપણે નેનોપ્લાસ્ટી કરીશું હા અને આપણે એને પૂછીએ કે એનું કેટલા યર સુધી રહે કેટલા મંથ સુધી રહે અને શું આપને એમ ફાયદો કરે એમ નેનોપ્લાસ્ટી આ ટ્રીટમેન્ટ છે ને 8 થી 10 મંથ એકદમ સ્ટ્રેટ લુક આપે 90% સુધીનું સ્ટ્રેટ લુક આપે પછી જે રીગ્રોથ આવે ને એ મેચ થતો જાય આપણે જે ટ્રીટમેન્ટ કરાવી ને એની સાથે આપણે સ્મૂથનિંગ રિબોર્ડિંગની જેમ જે ફીજી હેર આવે એવા હેર ના આવે પ્રોટીન વાળા હેર આવે એટલા માટે આ નેનોપ્લાસ્ટી કરાવવું વધારે સારું છે હા તો આપણે હવે ટ્રીટમેન્ટ માટે તૈયાર તો થઈ ગયા છીએ હેર વોશને કરી લઈએ પછી આપણે ફાઇનલ લુક બતાવે વચ્ચે જે શું કહેવાય સિનેમેટિક્સ ને લેશું એ તમને બતાવતા જશું 2 hours later તો જો આપણે ઇકોપ્લાસ્ટિયા કરાવવાનું છે તો હવે એ આપણા હેર ઉપર ક્રીમ અપ્લાય થાય પછી તમને રિઝલ્ટ એક પછી એક જોવા મળશે સ્ટેપ બાય સ્ટેપ એટલે હે ને તમને ખબર પડે કે ટ્રીટમેન્ટ કઈ પ્રકારની હોય ને અલગ અલગ હોય એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો તમારે ટ્રીટમેન્ટનો આખો વ્લોગ જોવો હોય ને તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું મારું ફેસ તમને બતાવીશ નહીં પણ જો મારા આંટી છે ને આમ ઘર જેવું રાખે એમ થાય કે હે ને ઘર જ છે કે આપણે બહાર નથી એવા કફ ખવડાવ્યો પછી તરબૂચ ખવડાવ્યો હજી કહેતા હતા સોડાની કે પીવી હોય તો લઈ આવીએ તો મજા આવે વાંધો નથી તમે આવજો બહુ મજા આવશે નહીં આંટી આમ ઘર જેવું જ રાખે નહીં બંસી હા બહુ જ મજા આવે હું તો અહીંયા ને જોઈ મને તો બહુ મજા આવે આંટી ઘરે હા 6.5 hours later તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના આપણા હેરનો લુક આવી ગયો છે તમે જોઈ જ શકો છો હું બતાવું તમને જોઈ લ્યો તમારે કોઈને કરાવવું હોય તો આવી જાજો આંટી એડ્રેસ બોલી જાઓ મારું એડ્રેસ છે ન્યૂ સુભાષનગર શેરી નંબર 8 હરિગવા મેઇન રોડ કોઠારીયા રોડ રાજકોટ અને એમાં લક્ષ્મી બ્યુટી સલૂન છે રાજકોટમાં જેને પણ કરાવવું હોય બહુ મસ્ત કરાવી દે છે રિઝનેબલ પ્રાઇસમાં કરી દે છે અને આમ રિઝલ્ટ પણ તમને બહુ એટલે બહુ જોરદાર મળી રહે અને તમારું ઇન્સ્ટાગ્રામ અને એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે હું તમને નીચે ટેગ કરી દઈશ ને બહુ જોરદાર સુપર કામ છે આમ ઘર જેવું જ લાગે તમને લાગે જ નહીં કે આપણે હે ને સલૂનમાં પાર્લરમાં આવ્યા ક્યાંય સારું હાલો કન્ટિન્યુ